આજ સવારથી આપ સૌ શહેરી વિકાસના જુદા જુદા પાસાઓ પર ચિંતન મનન કરી રહ્યા છો. કાર્યક્રમની જે રચના બની છે એ રચના પણ શહેરી વિકાસને વધુ સશક્ત કેમ બનાવવું, શહેરી પ્રજાજનોની સુવિધામાં ગુણાત્મક સુધારા કેવી રીતે થાય, ખાસ કરીને શહેરી ગરીબોની કાળજી કેવી રીતે લેવાય, એવા અનેકવિધ વિષયોની ચર્ચા આજે સમયની એરણ પર છે. ગુજરાત ખૂબ તેજ ગતિથી શહેરીકરણ તરફ આગળ ધપી રહ્યું છે. 42% કરતાં વધારે જનસંખ્યા શહેરી ક્ષેત્રોમાં છે અને શહેરોની આસપાસ પણ મોટા ભાગનું જીવન શહેરો આધારિત છે. અને બધો હિસાબ લગાવીએ તો એક પ્રકારે 50% કરતાં વધારે જનસંખ્યા શહેરી જીવનને ભરેલી છે. કેટલાક લોકોને એમ લાગતું હોય છે કે આ શહેરીકરણ એક સમસ્યા છે અને મોટા ભાગના લોકો શહેરીકરણ એક સમસ્યા છે અને એમાંથી તકલીફ ઓછી કેમ થાય, બચીને કેમ જવાય, દિવસો કેમ પસાર થઈ જાય, એવી જ વ્યૂહરચના અપનાવતા હોય છે. ગુજરાતે જુદો રસ્તો લીધો છે. આપણો મત છે કે શહેરીકરણને આફત માનવાની જરૂર નથી. શહેરીકરણને એક અવસર માનીને જ યોજના કરવી જોઈએ. અને એક વખત જો શહેરીકરણને અવસર માનીને યોજના કરીએ તો આપણો શહેરી વિકાસ માટેનો એપ્રોચ બદલાઈ જતો હોય છે. 2005માં આપણે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરી હતી અને ઉજવણીના કારણે સરકારનું આખું એ વહીવટી તંત્ર, સરકારનું સંપૂર્ણ ધ્યાન ઝીણી ઝીણી બાબતો ઉપર ગયું. શહેરી વિકાસના સંદર્ભમાં શું શું કરવું જોઈએ, નિયમોમાં કંઈ ફેરફાર કરવા પડે, કાયદાઓમાં પરિવર્તન કરવા પડે, બજેટની વ્યવસ્થા ઊભી કરવી પડે, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ તરફ પ્રોજેક્શન કરવું જોઈએ, એવી અનેક બાબતો ધ્યાનમાં આવી. અને કમનસીબે આપણા દેશમાં ક્યાંક અપવાદ બાદ કરી દો તો આખું એક ક્ષેત્ર ઉપેક્ષિત રહ્યું હતું. આપણને આશ્ચર્ય થાય કે એક જમાનો એવો હતો, અને બહુ જૂની વાત નથી કરતો, 7-8 વર્ષ પહેલાની વાત કરું છું, કે શહેરીજનો માટે આરોગ્યની સુવિધા એના માટે કોઈ વ્યવસ્થા જ નહોતી, કોઈ બજેટ નહોતું, કોઈ આયોજન નહોતું. કારણ શહેરમાં ડૉક્ટરો હોય, પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલતી હોય અને લોકોને આરોગ્યની સુવિધા મળી રહેતી હોય. એકાદ સિવિલ હોસ્પિટલ હોય તો પરંતુ આખા ગુજરાતને મદદ કરવામાં વ્યસ્ત હોય. સામાન્ય શહેરી ગરીબ પંચાયતી રાજ વ્યવસ્થામાં એ છે
CHC છે, PHC છે, DHO છે, ત્યાં એક માળખું છે, ત્યાં બજેટ છે, વ્યવસ્થા છે, પરંતુ શહેરોની તરફ ઉપેક્ષા હતી. આપણે એની ગંભીરતાથી નોંધ લીધી, એના માટે એક વ્યવસ્થા ઊભી કરી, આયોજન કર્યું. અને મિત્રો, ભારત સરકારે પણ એના પછી આ વિષય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આટલો મોટો વિશાળ વર્ગ જો શહેરોમાં રહેતો હોય, તેમના આરોગ્યની સુવિધાની ચિંતા પણ ખાસ કરીને ગરીબ માનવીને, સુખી માનવી છે તો ગમે ત્યાં સુવિધા લઈ શકતો હોય છે, ગરીબ માનવીની વ્યવસ્થા આ સરકારે કરવી જોઈએ અને એની તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે, 2000ના વર્ષમાં, એટલે આજથી માત્ર 13 વર્ષ પહેલા ગુજરાત સરકારમાં શહેરી વિકાસનું બજેટ માત્ર 127 કરોડ રૂપિયા હતું. મ્યુનિસિપાલિટીઓ 127 કરતા વધારે હતી અને બજેટ 127 કરોડ હતું. આપ કલ્પના કરી શકો છો કે એ બજેટમાં શું થતું હશે, કઈ પ્રાથમિકતાઓ હશે. મિત્રો, આજે શહેરી વિકાસ વિભાગનું બજેટ લગભગ 5600 કરોડ રૂપિયા છે. ક્યાં 127 કરોડ અને ક્યાં 5600 કરોડ? આટલો, અને પાછું આમાં નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓના પોતાના જે બજેટ હોય છે એ આમાં ઉમેર્યા નથી. તમારા નગરપાલિકા, મહાનગરપાલિકાઓના 500 કરોડના, 400 કરોડના, 700 કરોડના, 80 કરોડના જે કંઈ બજેટો હોય છે એ જુદા. આ તો રાજ્ય સરકારની યોજનાનો ભાગ. કારણ આપણે જોયું કે ભાઈ, લગભગ 50% જનસંખ્યા અને કૂદકે ને ભૂસકે વખતે જનસંખ્યા, એના સુખાકારીને કેન્દ્રમાં રાખીને શહેરી વિકાસના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અનેક કાયદાકીય પરિવર્તનો પણ કર્યા. ભૂતકાળમાં કેવું હતું, નગરપાલિકામાં જે બોડી ચૂંટાઈને આવે એટલે એને પહેલું કામ શું છે કે થોડા લોકોની ભરતી કરો. કેમ? તો કાકાનો છોકરો બાકી છે, મામાનો છોકરો બાકી છે, અને કારકુનોની ભરતી થાય. નગરપાલિકાઓમાં સ્ટાફ વધતો જ જાય, પગારનું ભારણ વધતું જ જાય અને નગરપાલિકાની સુખ સુવિધા તરફ ઉપેક્ષા થાય. આપણા માટે આ ચીજો કેમ ડિસિપ્લિનમાં લાવવી બહુ મોટું સંકટ હતું. બધી જ નગરપાલિકા લેવલની આખી રાજકીય નેતાગીરી હોય એને નારાજ કરવાનો વારો આવે. મિત્રો, મારે 2005, 6, 7ના ગાળામાં જે નગરપાલિકાના હોદ્દેદારો હતા, એમાંથી ઘણા આજે પણ ચૂંટાયેલા હશે, એ બધાને અભિનંદન આપવા છે. અભિનંદન એટલા માટે કે સરકારે જ્યારે એમનું ધ્યાન દોર્યું કે ભાઈ આ બોજ આપણે ઘટાડવો પડે, અને ગુજરાતની બધી જ નગરપાલિકા, મહાનગરપાલિકાએ આવા નિર્ણય, કઠિન નિર્ણય હતો, અને કદાચ મુખ્યમંત્રી માટે નિર્ણય કરવો બહુ અઘરો નહીં હોય, પણ નગરપાલિકાના પ્રમુખ માટે તો ઓર અઘરો હતો, કારણ એને એની નજર સામે 50 લોકોને છૂટા કરવાના હતા. પણ મિત્રો, બધાએ નિર્ણયનો અમલ કર્યો. એનું પરિણામ એ આવ્યું કે નગરપાલિકાને જે પ્રકારનો મેનપાવર જોઈએ એના તરફ ધ્યાન ગયું. આપણને બધાને ખબર છે મિત્રો, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ક્લેરિકલ કામ ઓછામાં ઓછું હોય છે, વધુમાં વધુ કામ ટેકનિકલ હોય છે. રોડ બનાવવાના હોય, ગટર બનાવવાના હોય, નકશા પાસ કરવાના હોય, ટીપી સ્કીમો કરવા, આ બધું ટેકનિકલ કામ છે. ટેકનિકલ સ્ટાફ જોઈએ.
પરંતુ આપણે ત્યાં કોણ હતા? બધે જ ક્લાર્ક જ ભરેલા હતા. એમાંથી બદલાવ કરીને આપણે ટેકનિકલ મેન પાવર માટેની કોશિશ કરી. કેટલીક કેડર ઊભી કરી. પહેલા ચીફ ઓફિસરની કેડર નહોતી. એક નગરપાલિકામાં ચીફ ઓફિસર રાખ્યા હોય તો એ ચીફ ઓફિસરને નગરપાલિકા એ માથું ફોડ્યા કરે. એમાં જો પ્રમુખને ચીફ ઓફિસરની આંખ લડી ગઈ તો ગામવાળાનું આવી બન્યું. એ બે જણા એમાં જ ટાઈમ પસાર કરે. અને આ બધું કેટલાય વર્ષોથી ચાલતું હતું. કોઈને ધ્યાનમાં નહીં કે આ સમસ્યાનું સમાધાન હોય કે નહીં હોય. આપણે ચીફ ઓફિસરની કેડર ઊભી કરી અને જોબ ટ્રાન્સફરેબલ બનાવી અને પરિણામે ક્યાંય પણ આવી. મનુષ્ય છે, કામ કરતા કરતા નાના મોટી સમસ્યાઓ આવે, પણ એનું સમાધાન શોધવું પડે. આપણે સમાધાન શોધ્યું. એવી તો અનેક કેડર એકાઉન્ટ સિસ્ટમ માટેની અલગ ઊભી કરી. અને હજુ પણ આપણે આને વધુ ને વધુ વૈજ્ઞાનિક ઢંગે આગળ વધવા માંગીએ છીએ. આપણે ટેકનિકલ રિક્વાયરમેન્ટ હતી, એટલા બધા માણસો જોઈએ, એટલા બધા એન્જિનિયરો જોઈએ. બજારમાંથી તત્કાલ તો એટલા એન્જિનિયર ક્યાંથી મળે? એટલે આપણે એક ટેકનો સેવા શરૂ કરી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને કહ્યું, ભાઈ તમે 2 મહિના 6 મહિના એપ્રેન્ટિસશીપ માટે જવા માંગો છો, આવો અમારી નગરપાલિકામાં કામ કરો. તમે ભણ્યા છો એનો અનુભવ કરો. એમને લાભ થયો, લોકોને પણ લાભ થયો. અનેકવિધ ઇનોવેટિવ ઇનિશિયેટિવ લેવાને કારણે ધીરે 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 આપણા શહેરી વિકાસ વ્યવસ્થા એક કાઠું કાઢતી ગઈ. સૌથી પહેલું ધ્યાન કેન્દ્રિત કર્યું મેન પાવર પર. મેન પાવરની સાથે જોઈએ મની પાવર. અને એમાંથી મેં કહ્યું એમ બજેટ આપણે વધાર્યું. 127 કરોડમાંથી લગભગ 5600 કરોડ રૂપિયાનું બજેટ. 45 ગણું એક પ્રકારે બજેટમાં વૃદ્ધિ કરી. કારણ કે જો આ શહેરી જીવનમાં બદલાવ લાવવો હશે, પછી પ્રગતિ પથ ને વિકાસ પથ ને અનેક પ્રકારના નવા કામો હાથ ધર્યા. ઘણીવાર રાજ્ય સરકારનો રસ્તો એક નગરપાલિકામાંથી પસાર થતો હોય, પણ નગરપાલિકાની રેન્જમાં હોય તો રાજ્ય પણ એને થીગડું ના મારે, નગરપાલિકા વાળો ના મારે. આ લોકો ખાડામાં ઉછળતા પૂછળતા જતા. નાની નાની ભૂલો, નાની નાની મિસિંગ લિંક્સ. આપણને આ બધું જ્યારે એકદમ મન લગાવીને કામ કરવા લાગ્યા તો ધ્યાનમાં આવ્યું, ભાઈ નગરપાલિકાનો માણસ કરશે શું? રાજ્યને પૂરક થવું પડે. એવી અનેક બાબતોને જોડતા ગયા અને પરિણામે એક લાંબા ગાળાના વિચાર સાથે નગરપાલિકાની ટીમો પણ ઘડાવવા માંડી. આપણે નગરપાલિકામાં કહ્યું, તમે તમને મદદ કરીશું, પણ તમારી ટેક્સેશન સિસ્ટમને તમે પરફેક્ટ કરો, એકાઉન્ટ સિસ્ટમને પરફેક્ટ કરો, ડબલ એન્ટ્રી એકાઉન્ટ સિસ્ટમ લાવો. આ બધી ચીજો આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે. અને પરિણામે ટ્રાન્સપરન્સી વધવા માંડી, ઈ ટેન્ડરિંગની સિસ્ટમ શરૂ થવા માંડી. વિશિષ્ટ પ્રકારની માટે મેન પાવરની જરૂર હતો, આઉટસોર્સિંગ કરવા માંડ્યા. આપણે અનેકવિધ નવા પ્રયોગો આપણે કરવા માંડ્યા. અને બધાને કારણે હવે નગરપાલિકાઓ પણ પોતાને ત્યાં કરવેરા ઉઘરાવવા માટે આગ્રહી બની છે. હજુ એમાં ઘણું થઈ શકે એમ છે. અને ઘણીવાર તો મેં જોયું કે જ્યારે કોમ્પ્યુટરાઇઝ થયું ત્યારે ખબર પડી કે નાના માણસે તો ટેક્સ ચૂકવ્યા હોય, મોટા માણસો જ ના ચૂકવ્યા. અને એને કોઈ કહી શકતું ના હોય, કારણ દરેક સમારંભમાં મંચ ઉપર બેઠા હોય. કોમ્પ્યુટરાઇઝ થયું તો ધ્યાનમાં આવ્યું, ખરે ભાઈ આ ગામના 10 લોકો આગેવાળો છે, એમના જ વેરાના પૈસા બાકી છે. હવે તમે કોર્ટ કચેરીમાં જાઓ તો કેટલા વર્ષે નિવેડો આપણને ખબર છે. નગરપાલિકા ક્યાં કોર્ટ કચેરીમાં જાય? એટલે સાદો સીધો કેટલાક લોકો રસ્તો અપનાવ્યો કે જેના વેરા બાકી હોય એના ઘર આગળ જઈને ઢોલ વગાડવાનો. એટલે પેલા લાગ્યા તો આબરૂનો સવાલ છે ભાઈ, ગામ આખાને ખબર પડશે,
સામાન્ય માણસને તરત જ, અને માણસને આબરૂની ચિંતા બહુ હોય છે. આજે આપણે ત્યાં કરવેરા ભરનારાઓની સંખ્યા વધવા માંડી છે અને એક પ્રકારે નાગરિક તરીકેની જવાબદારીઓ નિભાવવા માંડ્યા છે. તો મિત્રો, મેન પાવરની ચિંતા કરી, મની પાવરની ચિંતા કરી, પછી આપણે ચિંતા કરી મશીનની. મેન, મશીન અને મની અને અવિરતપણે મોબિલિટી, આ ચાર બાબતોને જો બરાબર પકડીએ ને મિત્રો, તો શહેરી વિકાસ આપણે ધારી એવો કરી શકીએ. મશીન જો ડેડ પડ્યા રહે તો કંઈ કામ નથી. સફાઈ માટેના સાધનો ઉપલબ્ધ કરાવી દીધા, ફાયર બ્રિગેડના સાધનો ઉપલબ્ધ કરાવી દીધા, મોંઘામાં મોંઘા સાધનો ઉપલબ્ધ કરાવી દીધા. કેમ? તો ભાઈ સાધનો હશે તો શહેરી વિકાસની અંદર લોક સુવિધાની સુખાકારી માટે કરવાના અનેક કામો કરી શકીશું. પરંતુ આ કામોને હજુ ઓર આગળ ધપાવવા છે મિત્રો. ઘણીવાર આપણને ચૂંટણી જીત્યાનો, હું ખાસ કરીને પદાધિકારીઓની સામે ધ્યાન દોરું છું, ચૂંટણી જીત્યાનો આનંદ હોય છે. એ આનંદ એટલામાં પેલાને પાડી દીધો. પણ મિત્રો, ખરેખર વિજેતા માટે એ આનંદનો વિષય ન હોઈ શકે. અગર જનતાએ આપણને વિજયી બનાવ્યા છે, અહીંયા બધી જ પાર્ટીના લોકો છે, કોઈ એક પાર્ટીના નથી, કારણ કે શહેરના બધી જ નગરપાલિકાઓમાંથી લોકો આવ્યા છે. અગર જનતા જનાર્દને આપણને પસંદ કર્યા છે, તો આપણા મનમાં પેલાને પાડી દીધો આનંદ ભલે 12 કલાક, 15 કલાક, 24 કલાક ચાલે, સમજ્યા, પણ એના પછી 5 વર્ષ આપણો તપસ્યાનો સમય શરૂ થાય છે, સાધનાનો સમય શરૂ થાય. માત્ર વિજયના આનંદમાં 5 વર્ષ પૂરા કરવાના ના હોય મિત્રો. પ્રજાએ આપણને કામ સોંપ્યું છે તો આપણે ઉત્તમમાં ઉત્તમ એમની સેવા કરવી જોઈએ. અને એકવાર નગરપાલિકામાં આપણને કોઈ પદ મળ્યું હોય, કોઈ વ્યવસ્થામાં આપણે બેઠા હોઈએ, તો આપણી ઈચ્છા કેવી હોય મિત્રો? આજે આપણે કહેતા હોય કે ગાયકવાડ હતા ત્યારે આ કામ થયા હતા, ફલાણું તળાવ તો કે ગાયકવાડે કર્યું હતું, લાઇબ્રેરી તો કે ગાયકવાડે કરી હતી, શાળા ચાલુ કરવાનું કામ તો ગાયકવાડે કર્યું, આવું કહેતા હોય છે ને આપણે. તો તમને એમ ન થાય કે તમારા દીકરાને લઈને તમે જ્યારે આજથી 25-30 વર્ષ પર બજારમાં નીકળ્યા હો, ત્યારે તમારા દીકરાને કહેવાનું મન ન થાય તમને કે હું જ્યારે નગરપાલિકાનો પ્રમુખ હતો ને ત્યારે આ કામ મેં કર્યું. અમારા વખતમાં જે નગરપાલિકા હતી ને, એણે આ ઉત્તમ કામ કર્યું, એના કારણે આજે નગરની સુવિધા વધી છે. અમે જ્યારે હતા ને ત્યારે ગામમાં દરેક ઘરમાં શૌચાલય બનાવ્યું હતું, લોકોની સુખાકારીની ચિંતા કરી હતી. અમારી જ્યારે નગરપાલિકા હતી ને ત્યારે અમે ગામની અંદર બધા જ દબાણો હટાવ્યા હતા. અમારી નગરપાલિકા હતી ને ત્યારે અમે વેરાની આવી પદ્ધતિ લાવ્યા હતા, જેના કારણે આજે પણ નગરપાલિકા પગભર રહે છે. મિત્રો, આવી ઈચ્છા થાય કે ન થાય? તમારા દરેકના મનમાં સપનું હોવું જોઈએ કે મારા કાર્યકાળમાં હું એવી સ્થાયી વ્યવસ્થા આપીને જઈશ, એવી સ્થાયી વ્યવસ્થા વિકસાવીને જઈશ કે જેના કારણે આવનારા અનેક દશકાઓ સુધી એ નગરના લોકોની સુખાકારીની એમને અનુભૂતિ થાય. આ દરેકના મનમાં ઈચ્છા હોવી જોઈએ. માત્ર વિજેતા થવું એ અંતિમ લક્ષ્ય હોઈ શકે જ નહીં મિત્રો. અને ગુજરાતની 50% જનસંખ્યા એની સુખ સુવિધા આ રૂમમાં બેઠેલા લોકોના હાથમાં છે દોસ્તો. અને ગામડામાં વ્યવસ્થા ઊભી કરવી હોય, વિકસાવવી હોય તો ખૂબ તકલીફ પડે. એટલું બધું સ્કેટર્ડ હોય છે, મેન પાવરની તકલીફ હોય, બધી તકલીફ હોય. શહેરમાં તો તમે એક નાનકડા અમુક સ્ક્વેર કિલોમીટરના વિસ્તારની અંદર લોકો રહેતા હોય છે. તમારે કામ ઊભું કરવું હોય, મોનિટરિંગ કરવું હોય, એની ક્ષતિઓ દૂર કરવી હોય તો તમે આમ આસાનીથી કરી શકો.
એ જ રીતે નગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ, એમના મનમાં ઓફિસ અવર જેવું કામ ના હોઈ શકે કે ભાઈ સવારે 10 થી 5 નગરપાલિકાની અંદર ઓફિસમાં બેઠા છે, લોકો લઈને આવે પ્રશ્નોનો આપણે નિકાલ કરીએ. ના, 5 વર્ષમાં હું મારા નગરને અહીંથી અહીં લઈ જઈશ, આટલી ચીજો તમે કરીને જ રહીશું, એવી ઈચ્છા કેમ ના હોય? ઘણીવાર કેટલીક નગરપાલિકાઓનું ગજુ ઓછું હોય, પણ સિમ્બોલિક ચીજો કરવામાં એમને રસ હોય. તમે જોયું છે આજકાલ વિદેશથી આપણા કોઈ એનઆરઆઈ આવ્યા હોય તો એને શું શોખ હોય છે? દરવાજો બનાવે, ગામના ફાધરે દરવાજો બનાવે. મિત્રો, આપણે નક્કી કરવું પડે કે આપણા ગામની પ્રાયોરિટી દરવાજો છે. તો એને કહેવું પડે, ગોબરભાઈ અમારા ગામમાં અત્યારે 400 ઘર એવા છે જેમને શૌચાલય નથી, પહેલા અમારે શૌચાલય બનાવે છે, બોલ તારે એમાં કેમ મદદ કરવી છે? આજે પણ અમારા ગામમાં ગરીબ પરિવારની બહેન દીકરીઓને ખુલ્લામાં હાજતે જવું પડે છે. અમારા ગામ માટે આ શરમ આવે છે, અમારે બદલવું છે. મિત્રો, આપણે નગરપાલિકાના અધ્યક્ષ હોઈએ અને આપણા ગામમાં આપણી બહેન દીકરીઓને ખુલ્લામાં હાજતે જવું પડે, મિત્રો આપણા માટે શરમજનક કહેવાય કે ના કહેવાય? અને આ જો મનમાં પીડા હોય તો પછી એનો રસ્તો શોધવાનું શું છે? મિત્રો, એક નાની ચીજ એના તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કેમ ના હોય? બાળકોના સ્વાસ્થ્યની ચિંતા. આપણે શાળા પ્રવેશોત્સવ દ્વારા ખૂબ મોટા પાયા પર બાળકોને શાળામાં ભરતી કરવા માટેની મથામણ કરીએ, એમાં આપણે સફળતા મેળવી, પણ એની સાથેના સ્વાસ્થ્યની ચિંતા. શહેરના બાળકને નહીં તો એક જમાનો હતો, તમે વડોદરા જાઓ, સાંજ પડે, હું વર્ષો સુધી વડોદરામાં રહ્યો છું, મને ખબર છે, સાંજ પડે વડોદરાના મેદાનો જુવાનોથી ભરેલા હોય. તમે એમએસ યુનિવર્સિટી કેમ્પસ પાસે નીકળો તો એટલા બધા બાળકો, યુવાનો રમતા હોય ત્યાં કે તમે આમ દ્રશ્ય જોવાનું મન થાય કે વાહ, આ તરુણાઈ કેવી ખીલી છે. આજે મિત્રો મેદાનો ખાલી દેખાય. આપણી આવનારી પેઢી એને આ પ્રેરણા કોણ આપે? ગામની અંદર એવું તો શું કરીએ કે આનો એક ઉમળકો સતત જળવાઈ રહે, ગામની અંદર એક વાતાવરણ બને. એના માટે શું કરી શકાય? આપણે એનું નેતૃત્વ કેવી રીતે પૂરું પાડીએ? કુપોષણ સામેની લડાઈ. ગરીબ માનવી આવ્યો છે શહેરમાં, રોજીરોટી માટે આવ્યો છે, ઝૂંપડપટ્ટીમાં જીવવા માટે મજબૂર બન્યો છે. એના નસીબમાં કદાચ ઝૂંપડપટ્ટી આવી હશે, પણ એના સંતાનનો એવો ઉછેર થાય કે એને કાયમ માટે ઝૂંપડપટ્ટીની વિદાય થઈ જાય એવી જિંદગી ઘડવા માટેની જવાબદારી આપણી ખરી કે નહીં મિત્રો? અને આ બધું શક્ય છે મિત્રો. તમને અહીંયા હમણાં અનેક બધા પ્રકલ્પો બતાવ્યા. હવે આપણે શહેરી ગરીબ બહેનો માટે સખી મંડળની યોજના કરી છે. શહેરી ગરીબ બહેનો પણ પોતાના મંડળો બનાવે, એમની પણ આર્થિક પ્રવૃત્તિની એક્ટિવિટી થાય. ગુજરાતની નગરપાલિકાઓમાં 1 લાખ સખી મંડળો કેમ ના હોય મિત્રો? શા માટે ના હોય? નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતી ગરીબ પરિવારની બહેનો 10 બહેનો, 12 બહેનો, 15 બહેનો ભેગી થાય, થોડી બચત કરે, સરકાર એમને મદદ કરે અને કોઈને કોઈ આર્થિક પ્રવૃત્તિ કરે. ઉમેદ યોજના. અનેક બાળકો હશે 5મા ધોરણમાં ભણવાનું છોડી દીધું હશે, 7મામાં છોડી દીધું હશે, આજે બિચારા મજૂરી કરતા હશે. સ્કિલ ડેવલપમેન્ટ થાય, વેલ્યુ એડિશન થશે. આજે એને ક્યાંક 2,500-3,000 રૂપિયા મળતા હશે, એને જો સ્કિલ ડેવલપ થયું હશે તો 5,000, 7,000, 10,000 રૂપિયા કમાતો થઈ જશે. એનો પણ કોન્ફિડન્સ લેવલ બદલાઈ જશે. આ ઉમ્મીદ કાર્યક્રમ શેના માટે? મિત્રો, આવનારા આ 2012 થી 2017 આ 5 વર્ષમાં શહેરી વિકાસ માટે 75,000 કરોડ રૂપિયાની ખર્ચવાની કલ્પના છે. 75,000 કરોડ. હવે આપણી કેપેબિલિટી જોઈએ કે નહીં? આટલા બધા રૂપિયા વાપરવાની કેપેબિલિટી જોઈએ કે નહીં? અને એ સાચા કામ માટે વપરાવા જોઈએ, જેના કારણે સ્થાયી વ્યવસ્થાઓ વિકસે. મિત્રો, આપણે ઈ ગવર્નન્સ તરફ બળ આપી રહ્યા છીએ.
આપણી નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ ઈ ગવર્નન્સમાં નંબર 1 પર કેમ ના હોય? અને મિત્રો, ગુજરાત તો ઈ ગવર્નન્સ માંથી એમ ગવર્નન્સ, મોબાઈલ ગવર્નન્સ અને હવે જીઓ સ્પેશિયલ ગવર્નન્સમાં પણ ગુજરાતે પોતાનો પગદંડો જમાવવાની શરૂઆત કરી છે. આ કન્સેપ્ટ આપણા દેશમાં જીઓ સ્પેશિયલ ગવર્નન્સ, તમે જોયું હશે કે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, એને કાગળ ઉપર એમ હોય કે આ જમીનનો પ્લોટ નગરપાલિકાનો છે. મહાનગરપાલિકાને પણ કાગળ ઉપર જુએ લખ્યું કે આ પ્લોટ જમીન નગરપાલિકા મહાનગરપાલિકાનો છે, પણ ત્યાં જઈને જુઓ તો પ્લોટ પર 20 વર્ષથી કોઈક રહેતું હોય. આ મિસમેચનું કારણ શું? જીઓ સ્પેશિયલ ગવર્નન્સનો અભાવ. આપણે કોશિશ કરી છે કે જે ધરતી પર હોય એ જ કાગળ પર હોય. એના માટેનું મોટું કામ ઉપાડ્યું છે મિત્રો. આ કામ એવું નથી કે છાપામાં ચમકે, પણ તેમ છતાંય કરવા જેવું કામ આપણે માથે લીધું છે, જેથી કરીને વ્યવસ્થાઓ ઠીક થાય. અને મિત્રો, ગુડ ગવર્નન્સની આ બધી બેઝિક જરૂરિયાતો છે. એ બેઝિક જરૂરિયાતોને પકડીને આપણે આગળ વધવા માંગીએ છીએ. મિત્રો, એફોર્ડેબલ હાઉસિંગ, મધ્યમ વર્ગનો માનવી, નિમ્ન મધ્યમ વર્ગનો માનવી અને ન્યુ મિડલ ક્લાસ, એક નવોદિત મધ્યમ વર્ગ ખૂબ ઝડપથી ફૂલી ફાલી રહ્યો છે. જેની આર્થિક સ્થિતિ ઝૂંપડપટ્ટીમાંથી માંડ આજે બહાર આવવાની બની છે, ચાલીમાંથી બહાર આવવાની બની છે, પણ મધ્યમ વર્ગની બરાબરીનું જીવન જીવવા જેવી હજુ તાકાત આવી નથી. બીજી બાજુ સપના મધ્યમ વર્ગની જિંદગી જીવવા માટેના નક્કી થઈ ગયા છે, મનમાં થક્કી થઈ ગયું, આ તો આવું તો કરવું જ પડે. આ સંજોગોમાં એની આંગળી પકડવી પડે, એનો હાથ પકડીને એને મદદરૂપ થવું પડે, અને તો જ એના જે એસ્પિરેશન્સ છે, એના મનની જે ઈચ્છા, આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ છે, એની પૂર્તિ થાય. અને એ ન્યૂ મિડલ ક્લાસની આશા આકાંક્ષાની પૂર્તિ માટે આટલા મોટા પાયા પર મિત્રો ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની અંદર 22 લાખ મકાનોનું નિર્માણ થાય, એના માટેની યોજના આપણે જાહેર કરી દીધી. પૂર ઝડપથી કામ આગળ વધે અને લોકોને આપણે કહે છે કે આવો ભાઈ. મિત્રો, ક્યારેય કોઈ સરકાર આવો નિર્ણય કરવાની હિંમત ન કરે કે જે નવા રિંગ રોડ બનતા હોય, જેની આસપાસની જમીન રાતોરાત એની મૂલ્ય કરોડોમાં ફેરવાઈ જતું હોય, ત્યાં સરકાર હિંમતપૂર્વક નિર્ણય કરતી હોય કે આ જગ્યા પર એફોર્ડેબલ હાઉસિંગની વ્યવસ્થા થશે. આ મોટો નિર્ણય મોટો છે મિત્રો, નાનો નિર્ણય નથી. કારણ નવોદિત મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ એના જે સપના છે, એ સપના પૂરા કરવા માટે આપણે સહાયરૂપ થવા માંગીએ છીએ, એની સંપૂર્ણપણે ચિંતા કરવા માંગીએ છીએ. અને હજુ ગામડાઓનું જ્યારે કરીશું આયોજન, ત્યારે તે આંકડો કેટલાય પહોંચશે કહેવું કઠિન છે મિત્રો. અને મને વિશ્વાસ છે મિત્રો, આ સપના આપણે પૂરા કરી શકીએ એવા છીએ. ભૂતકાળમાં આપણે કરી બતાવ્યા છે. નગરપાલિકા, મહાનગરપાલિકા આના માટે પ્રોએક્ટિવ થાય, આયોજનને આગળ ધપાવવા માટે આગળ આવે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડેલને પ્રોત્સાહિત કરે, નિમંત્રિત કરે આ પ્રકારના કામમાં જોડાયેલા લોકોને. આવો ભાઈ, આપણે ગુજરાતના નિમ્ન મધ્યમ વર્ગ, નવોદિત મધ્યમ વર્ગ, એમના માટે આ પ્રકારની કાળજી લેવી છે. મિત્રો, સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ ઘટતું જાય છે. આખા દેશમાં એકમાત્ર અપવાદ ગુજરાત છે જ્યાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ વધતું જાય છે. આ પરિસ્થિતિ આપણા લાભમાં છે, એનો આપણે ફાયદો કેવી રીતે ઉઠાવીએ, એ દિશામાં આપણો પ્રયત્ન છે. મિત્રો, ઘણીવાર પોતાપણાનો ભાવ ન પેદા થાય ને તો આપણે ધાર્યા પરિણામ મેળવી નથી શકતા.
નગરપાલિકા મહાનગરપાલિકાના આગેવાન તરીકે અધિકારી હોય કે પદાધિકારી હોય, એ ગામના નાગરિકોને એ ગામ માટે ગૌરવ છે. જેમ આજે આપણે ક્યાંય પણ જઈએ ગુજરાત, એની સાથે કેવો માણસ સામે ભેટી પડે, ગુજરાત આવો આવો થાય છે કે નહીં? આપણને ગૌરવ થાય છે ને. ગુજરાત શબ્દ સાંભળતા સામેવાળાની આંખમાં ચમકારો આવે છે કે નથી આવતો? આવે છે કે નથી આવતો? મિત્રો, તમારા ગામનું નામ સાંભળીને પણ એવો ચમકારો કેમ ના આવે? સહજ રીતે આણંદ, હો મિલ્ક સિટી, આમ ઈચ્છા કેમ ન થાય જાણવાની? મિત્રો, સુરત, અરે વાહ, ડાયમંડ. મિત્રો, આને આપણે નર્ચર કરવું પડે, એના માટે થઈને મહેનત કરવી પડે. અને એટલા માટે એક વાતનો મારો આગ્રહ છે કે દરેક નગરપાલિકાને એનો જન્મદિવસ ખબર હોવી જોઈએ. તમને ખબર ના શોધી કાઢો. મિત્રો, એ નગરનો જન્મદિવસ વાતે ગાતે ઉજવવો જોઈએ. અને નગરના જેટલા આગેવાનો નગરની બહાર રહેતા હોય એ બધાને એ દિવસે બોલાવવા જોઈએ. વર્ષમાં ભલે એક વાર કરો, પણ નગર સાથેની મમતાને તો જોડો ભાઈ. આ મારું નગર છે. મિત્રો, ગામની અંદર નગરના ઉપર ગીત લખવાની શાળાઓમાં સ્પર્ધા શું કરવા ન થાય? મારું નગર એમ કરીને એના નિબંધ સ્પર્ધાઓ, એના માટે વક્તૃત્વ સ્પર્ધાઓ. તમે ઇમોશનલી જ્યાં સુધી એને એના નગરને પ્રેમ કરતો ન કરો ને, ત્યાં સુધી એ નગરને સ્વચ્છ રાખવાની ઈચ્છાને ન જાગે. મિત્રો, આ કરવું પડે. વિકાસ માટેની આ એક શરત છે મિત્રો. અને આના માટે કોઈ એક્સ્ટ્રા પ્રયત્નો કરવાની જરૂર નથી હોતી. સહજ રીતે શાળાકીય પ્રવૃત્તિઓ દ્વારા પણ નગર માટેની મમતા પેદા કરી શકાતી હોય છે. એના માટેની લાગણી પેદા કરી શકાતી હોય છે. અને એક વાર નાનું બાળક પણ હોય ને, એને બચપણમાં એકાદ રમકડું એના ગમી ગયું હોય, બાળક મોટું થયું હોય, બજારમાં રમકડા નવી નવી જાતના ઘણા આવ્યા હોય, મહેમાન પણ કોઈ વાર સરસ રમકડું લઈ આવ્યા હોય બાળક માટે, મા બાપ પણ સરસ રમકડું લઈ આવ્યા હોય, મેળામાં ગયા હોય તો સારી વસ્તુ. પરંતુ બાળકને જો પેલા જીવનના સમજદારીની શરૂઆતમાં એક રમકડું ગમી ગયું હોય, તે 5-7 વર્ષનો થાય તો પણ એ રમકડું ન છોડે. એ રમકડું ન છોડે. બાકી બધા આવે, ભલે આવે, પડ્યા હોય ખૂણામાં, પણ એના હાથમાં એ જ રમકડું જાય. કારણ મિત્રો, એના મન પર સંસ્કાર થઈ ગયા, એના સાથે એક લાગણી બંધાઈ ગઈ. અને એના કારણે બાકી કંઈ પણ આવે, ઉત્તમમાં ઉત્તમ આવે, જુએ, જિજ્ઞાસા પૂરતું રાખે, છોડી દે, જૂનું પકડી લે. આ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે મિત્રો. આ પોતાપણાનો ભાવ જ્યાં સુધી આપણે નગરજનોમાં પેદા ન કરીએ, નેતૃત્વ ન આપીએ, ત્યાં સુધી નગરના જીવનને બદલવા માટે આપણે ખાલી ધક્કા જ મારા કરીએ તો સ્થિતિ ન બદલાય મિત્રો. ઘણી વાર એકાદ સંકટ આવતું હોય, આખું ગામ એકત્ર આવી જતું હોય છે. એકાદ સારા સમાચાર આવ્યા હોય, ગામ આખું એકત્ર આવી જતું હોય છે. આપણા ગામની કોઈ દીકરી 10મા ધોરણમાં પહેલો નંબર લાવી તો આખું ગામ ગૌરવ કરતો, અરે ભાઈ આપણા ગામની આ વખતે 10માં પહેલો નંબર લઈ આવી છે દીકરી. મિત્રો, સમાજ જીવનનો આ સ્વભાવ છે. અને જે નેતૃત્વ કરનારા લોકો છે એણે આ બાબતો પર મન કેન્દ્રિત કરવું જોઈએ, કાળજી લાવવી જોઈએ અને એના માટેના અવસર શોધવા જોઈએ. એના માટે અવસર શોધીને એની સાથેની જીવનને જોડવું પડે મિત્રો. અને એકવાર એ જીવન સાથે જોડાઈએ તો આપણને ચોક્કસ પડે. મિત્રો, આપણે અમદાવાદ શહેરનો વિચાર કે આ કાંકરિયા તાળા, લોકો એને નામ લખીને ગયું રિજેક્ટેડ માલ હતો. કોઈ કાંકરિયા તો જવાય જ નહીં યાર, એ કોઈ આપણું એ તો ત્યાં આપણું કામ નહીં, આપણાથી જવાય નહીં, એવી માનસિકતા બની ગઈ. મિત્રો, એ જ કાંકરિયા પ્રાણવાન બની ગયું. અને આજે અમદાવાદમાં કોઈના ઘેર મહેમાન આવે તે શું કહે, આપણે જરા કાંકરિયા જઈએ. થાય છે ને? વિદેશથી આવે લોકો તો શું કહે કે ભાઈ બધું બાકી તો BRTS જોયું છે, જ્યાં લઈ જજો BRTS. કેમ મિત્રો? એમાંથી ગૌરવ પેદા થતું હોય છે. આ ગૌરવ પેદા કરવા માટેનો પ્રયાસ
ગતિ માટેનું કારણ બનતો હોય છે અને આ ગતિ આપણને ઈચ્છિત પરિણામો તરફ લઈ જતી હોય છે. એના માટેનો આપણો નિરંતર પ્રયાસ આપણે કરવો જોઈએ. મિત્રો, આજે નગરપાલિકા મહાનગરપાલિકાઓને અહીંથી ચેક વિતરણનો કાર્યક્રમ છે. કેટલાક લોકોને તો એ મંચ પરથી શાયદ આપવાની વ્યવસ્થા હશે, પણ બાકી બધા લઈને જશે. મિત્રો, આપ કલ્પના કરો છો, આજે આ એક સમારંભમાં 2500 કરોડ રૂપિયાની માતબર રકમ આ નગરપાલિકા મહાનગરપાલિકાઓને મળવાની છે. આપ વિચાર કરો, જ્યારે 127 કરોડ રૂપિયાનું બજેટ હશે ત્યારે તમારા નસીબમાં છીંકણી એવા આવી હશે? કાંઈ આવ્યું હશે મિત્રો? તો મિત્રો, આ વિપુલતા પણ બોજ ના બનવી જોઈએ. અને માર્ચ એન્ડિંગમાં રૂપિયા વપરાય એ વાત મને મંજૂર નથી દોસ્તો. સરકાર તમને પહેલેથી પૈસા આપે છે. દર મહિને બારીકાઈથી એક રૂપિયાનો હિસાબ કેમ ન કરો તમે? બારીકાઈથી ક્યાં પહોંચ્યા, કેટલે પહોંચ્યા, શું થયું? અને એ જો કરીએ તો મિત્રો, પૈસા છે, પૈસાનો પ્રોબ્લેમ નથી. જો સમયસર સાચી દિશામાં યોગ્ય જો ઉપયોગ થાય તો ક્યારેય છેલ્લે ઉતાવળ પણ ન થાય, છેલ્લે લીપાપોતી ન થાય, કામની અંદર કોમ્પ્રોમાઇઝ ન થાય અને માત્ર રૂપિયા પાછા ન જાય એટલા માટે બિલ ચૂકવી દો, એવું ના થવું જોઈએ મિત્રો. અને ઇન કેસ કોઈ વાર રૂપિયા પાછા જશે ક્યાં? માની લો કે આપણા રૂપિયા પડ્યા રહ્યા, પાછા ગયા, ક્યાં જશે? કોઈને ઘેર તો લઈને જ જવાના, સરકારની તિજોરી વ્યવહાર છે. હું આપને ગેરંટી આપું છું મિત્રો કે આવી રીતે કંઈ ખર્ચ રહી જતો હશે તો તમે ઉતાવળ ના કરતા. હું એ પૈસા તમને આવતા વર્ષે ફરી આપીશ. પણ મહેરબાની કરીને તમને કોઈ સમજાવી જાય, માર્ચ એન્ડિંગ છે, જલ્દી કરો, નહીં તો અરે ભલે ભલે પડ્યા કહીએ, આમાં નથી બિલ ચૂકવવા. કામની ઉપર મિત્રો આપણે કઠોરતા બરતીએ, કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરીએ. અને હું માનું છું આપણે જનતાના પ્રતિનિધિ છીએ. આપણું કામ છે લોકહિત સર્વોપરી, લોકોની સુખાકારી એ સર્વોપરી મિત્રો. મ્યુનિસિપાલિટીની તિજોરી કેટલી તરબતર છે એ કામ આપણું નથી મિત્રો. આપણું કામ છે જનતાની આંખમાં સંતોષ કેટલો છે, એને જે જોઈએ મળે છે કે નથી મળતું એ આપણી જવાબદારી છે. અને તેથી આપણી પ્રાથમિકતા જે જનતા જનાર્દને લોકશાહી પદ્ધતિથી આપણને કામ સોંપ્યું છે એ જનતા જનાર્દનને ઈશ્વર માનીને એની સેવા કરવી આપણી પ્રાથમિકતા છે. એને ઈશ્વરનું રૂપ માનીને એની સેવા કરવી જોઈએ અને ગામને જોડવું જોઈએ. મિત્રો, આપણા આખા દેશની સામે ઘણી વાર હું કહું છું, ભાઈ કેટલાક લોકો કે આપણે ગાંધીજીને યાદ કરીએ, બધા કરીએ, બરોબર, સારી વાત છે. ગાંધીજીને ઉત્તમ શ્રદ્ધાંજલિ કઈ, જે મહાપુરુષ આ ધરતી પર જન્મ્યા, યુગ પુરુષ, જગત આખાને પ્રેરણા આપી, એ ગાંધીજીને ઉત્તમમાં ઉત્તમ શ્રદ્ધાંજલિ કઈ. અગર ગાંધીજીના આખા જીવનને જોઈએ, એક બાબત ઉડીને આંખે વળગેવી, અને એટલે સફાઈ. ગાંધી સફાઈની બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહોતા કરતા. આશ્રમવાસીઓ માટે પણ બાકી એકાદ નિયમમાં છૂટછાટ મળે, સફાઈના કોઈ નિયમમાં છૂટછાટ નહોતી મળતી. ગુજરાતે તો ગાંધીને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપવાનો મતલબ આ છે કે આપણા બધા નગર અને મહાનગરો સફાઈની બાબતમાં અવ્વલ નંબરના હોવા જોઈએ. અને એમાં મિત્રો સ્ટાફ નથી એવું નથી, છે બજેટ નથી કરતા તો ખર્ચાય છે, પણ વહેલા ઉઠીને નીકળવું પડે. કોર્પોરેટર તરીકે છૂટાયો હોય, મેમ્બર તરીકે જ્યારે નીકળવું પડે. હમણાં હું સુરત ગયો હતો. સુરતમાં હિન્દુસ્તાનમાં સૌથી મોટું સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવ્યું છે. હિન્દુસ્તાનનું મોટું છે. અને કોઈ પણ ખૂણામાં કોઈ પણ હલચલ હોય તો
એના કંટ્રોલ રૂમમાં બધી જ બાબતો નિરખી શકાય છે. ભવિષ્યમાં કોઈ વાર મહાનગરપાલિકાના મિત્રોએ જોવા જવાની ઈચ્છા થાય તો સુરત જોવા જવાનો કાર્યક્રમ બનાવવો જોઈએ. એના માટે કંઈ સિંગાપુર જવું જ પડે એવું જરૂર નથી. આપણા ઘર આંગણે ઘણું સારું થઈ રહ્યું છે. મિત્રો, એના ઉદઘાટન માટે હું ગયો હતો અને જ્યારે મેં જોયું તરત જ મારા મનમાં એક વિચાર આવ્યો અને મેં તેના કમિશનરને કહ્યું, મેં કહ્યું ભાઈ, અત્યારે સીસીટીવી કેમેરા એ પોલીસ કમિશનરની મદદમાં છે, પણ આ સીસીટીવી કેમેરા મ્યુનિસિપલ કમિશનર માટે પણ ઉપયોગી છે. તમે કેમેરાથી નક્કી કરી શકો રૂમમાં બેસીને કે સવારે 6 વાગે કેટલા સફાઈ કામદારો આવ્યા છે. રોડ બધા દેખાય છે એમાં કેમેરામાં, કેટલા સફાઈ કરે છે બધું જોઈ શકો. મિત્રો, એક જ ટેકનોલોજી કેટલો મલ્ટિપલ યુટિલિટીથી ઉપયોગ કરી શકાય અને આપણે બારીકાઈથી અને મિત્રો બધું આપણા ત્યાં સુરત પ્લેગ પછી કેટલું બદનામ થયું હતું. આજે એ સુરત હિન્દુસ્તાનના સ્વચ્છ શહેરોમાં આવી ગયું. આવી ગયું. આ કોણે કર્યું? આ જ ટીમ મિત્રો, આ જ નાગરિકો. આ આપણું અમદાવાદ શહેર એર પોલ્યુશનમાં દુનિયામાં સૌથી એર પોલ્યુટેડ શહેરમાં એનું નામ હતું. અહીંનો શ્વાસ લો એટલે તમે કાર્બન ડાયોક્સાઇડ સિવાય કાંઈ ન લો એવી દશા હતી અમદાવાદ શહેરની. આજે મિત્રો શુદ્ધ હવાની અંદર અમદાવાદનું નામ આવી ગયું. કારણ સીએનજી જેવા અનેક પ્રયોગો કર્યા આપણે, એનું પરિણામ મળ્યું. રિક્ષામાં જે કેરોસીન બાળતા હતા એ બંધ થયું, પરિણામ મળ્યું. એનો અર્થ એ નથી મિત્રો કશું થાય એવું નહીં, બધું જ થઈ શકે એમ છે, આપણા દ્વારા થઈ શકે એમ છે. અને કોઈ આસમાનમાંથી તાળા લાવવા પડે એવા મોટા કામ કોઈ હું કહેતો નથી તમને. જે તમારી પહોંચમાં છે, તમારી પકડમાં છે, તમારી રીચમાં છે, જેને તમે કરી શકો એના માટે કહું છું. અને હું 100% માનું છું કે આજનો આ એક દિવસનો સેમિનાર શહેરી વિકાસ વિભાગને અભિનંદન આપું છું કે જેના કારણે શહેરી વિકાસનું જે રાજ્યનું વિઝન છે એ નીચે સુધી પરકોલેટ થશે. અને આ જોયા પછી મને બીજું હોમવર્ક આપવાનું મન થાય છે. 2 મહિને અથવા 3 મહિને આવા જ પ્રકારની કોન્ફરન્સ ઝોન પ્રમાણે કરી શકાય. કોઈ એક વખત સાઉથમાં થાય, કોઈ વખત મધ્યમાં થાય, ઝોનલ એટલે 4 કે 5 ટુકડા કરીને તો નાનું ગ્રુપ હોય જેમાં ઇન્ટરેક્ટિવ હોય, ચર્ચા થાય, પ્રશ્નો અંગેની ચર્ચા થાય અને દિવસભરનો કાર્યક્રમ હોય. તો એ હું માનું છું કે આમાં આ વાતને આપણે વધારે સારી રીતે આગળ ધપાવી શકીએ. અને પછી અધિકારી લેવલે જિલ્લા પ્રમાણે થાય, જિલ્લા લેવલે તો એક સતત પ્રક્રિયા જો આપણે ચલાવીએ તો આ બધી સ્થિતિ આપણે સુધારી શકીએ, તો ઉત્તમ સેવા કરી શકીએ. અને આપણે જે મેન, મની, મશીન અને મોબિલિટી એના માટેની જે મથામણ હાજરી છે એને ખૂબ સારી રીતે આપણે પાર કરીએ. હું આપ સૌને ગુજરાતના શહેરી જીવનની સુખાકારી માટે, ગરીબોના કલ્યાણને માટે ગરીબ સમૃદ્ધિ યોજનાઓના અમલીકરણ કરીને આવનારા દિવસોમાં રૂપિયાની કોઈ ખોટ નહીં હોય મિત્રો, પરિણામ આપણે આપીએ એવી ખૂબ શુભકામનાઓ સાથે ધન્યવાદ.